ખેડૂતોની જમીનના સેટેલાઇટ મેપિંગનો ઠેર ઠેર વિરોધ, કોંગ્રેસ પર વિરોધમાં જોડાઈ યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી. પોરબંદર ભાજપ મહામંત્રીની વિવાદિત ફેસબુક પોસ્ટ આવી સામે સરકારી કામોમાં 80% જેટલું કમિશન અલગ અલગ સ્તરે લેવાનો ઉલ્લેખ. સુરત હરિપુરાની શાળામાં હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓને અલગ બેસાડતા હોવાળો, વાલીઓએ શિક્ષકના રાજીનામાની કરી માંગ. રાજકોટના ત્રાસકી આપઘાતના કેસમાં રાજકોટ ભાજપ પ્રમુખ ડીકે સાકિયાની ધરપકડ પર 19 સપ્ટેમ્બરથી સ્ટે. હવે 5 દિવસની અંદર મળી જશે પીએફના રૂપિયા. ઈપીએફઓ સામે આધાર નંબર અને ઓનલાઈન આવેદન કરવું જરૂરી. સુપ્રીમ કોર્ટે આઈઆઈટી કાઉન્સેલિંગ પર લગાવેલી રોક હટાવી, લાખો વિદ્યાર્થીઓને આશકારો. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં શરૂઆત કરીશું પાસ ન્યૂઝથી. કર્મચારીઓના હિતમાં નાણાં મંત્રાલયે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. કંપની કર્મચારીઓને વાર્ષિક 50,000 સુધીની ગિફ્ટ આપશે તો કર્મચારીઓને જીએસટીનો દર લાગુ નહીં પડે. જમ્મુ કાશ્મીરમાં કથિત પથ્થરબાજને જીવ સાથે બાંધનાર યુવકને હવે 10 લાખ રૂપિયા વળતર સ્વરૂપે મળવાના છે. રાજ્ય માનવ અધિકાર પંચે આદેશ કર્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે કરી લશ્કરે તૈબાના આતંકવાદીઓની ધરપકડ. સંદીપ કુમાર શર્મા નામનો સંદિગ્ધ વ્યક્તિ ઉત્તર પ્રદેશનો છે રહેવાસી. સંદીપ કુમાર શર્મા આદિલ નામથી પણ જાણીતો હતો. આદિલે 3 જેટલી આતંકવાદી હરકતોને અંજામ આપ્યો હોવાનું આવ્યું સામે. હથિયાર, બેંક લૂંટવી અને સેનાના કાફલા પર હુમલો કરવાની ઘટના આવી સામે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો રહેવાસી છે સંદીપ શર્મા ઉર્ફે આદિલ. કાશ્મીર ઝોનમાં આઈજી મુનીર ખાને કર્યો ખુલાસો. જમ્મુ કાશ્મીરમાં નૌગામમાં ઘૂસણખોરી કરતા 3 આતંકવાદીઓ ઠાર મરાયા. જવાનો દ્વારા સીમા પર આતંકવાદીઓની ઘૂસણખોરીના નાકામ કરી. એક પછી એક ઘણા આતંકવાદીઓને કરવામાં આવી રહ્યો છે ખાત્મો. સેનાના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નવા વિવાદમાં ફસાઈ શકે છે. રાહુલ ગાંધી ચીની રાજદૂત સાથે મુલાકાત પર વિવાદ. રાહુલની ચીની રાજદૂત સાથેની મુલાકાતની ખબરોને અફવા ગણાવી તેનો ઇનકાર કર્યો. ચીને પાકિસ્તાનને ઉલ્લેખી લખ્યું છે કે જો પાકિસ્તાન અનુરોધ કરે તો ત્રીજા દેશની સેના કાશ્મીરમાં પ્રવેશ કરી શકે. પોરબંદર ભાજપ મહામંત્રીએ ફેસબુક પર વિવાદિત નિવેદન પોસ્ટ કર્યું છે. ફેસબુક પર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે સરકારી કામોમાં 80% જેટલું કમિશન લેવાય છે. વડોદરાની આ વિવાદિત પોસ્ટથી પોરબંદરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પાકિસ્તાનની જેલમાંથી 78 ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા. 77 માછીમારો વાઘા બોર્ડર પહોંચ્યા હતા. જેમાં એક માછીમાર સિવાયનો અન્ય એક નાગરિકને પણ વાઘા બોર્ડર પહોંચાડ્યા હતા. કચ્છની સરહદ પર તૈનાત બીએસએફના જવાનો દ્વારા નવી મુહિમ શરૂ કરાઈ છે. જિલ્લામાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને બીએસએફમાં જોડાવા ઈચ્છુક યુવાનોને 1 મહિના સુધી બીએસએફ આપશે તાલીમ. ભરૂચના બોળાવા વિસ્તારમાં આવેલા એચડીએફસીને એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા પોલીસે તસ્કરોની બહાર મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા. સેલવાસ કલેક્ટર ઓફિસમાં લાગી આગ. ઓફિસમાં પાછળના ભાગે આવેલા સ્ટોરરૂમમાં લાગી હતી આગ. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર મેળવ્યો કાબુ. ગાંધીનગરમાં 50થી વધુ કોંગ્રેસ કાર્યકરોની કરાઈ અટકાયત. ખેડૂતોની જમીન માપણીની માંગ સાથે કરાઈ હતી રેલી. મંજૂરી વગર કાઢવામાં આવી હતી રેલી. સુરતમાં કલેક્ટર કચેરીએ કોંગ્રેસે કર્યો આક્ષેપ. ભાજપ સરકાર દ્વારા કરાયેલી જમીન માપણીમાં અસંખ્ય થયા ગોટાળા, જેથી ખેડૂતો ભોગવી રહ્યા છે હેરાનગતિ. અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિવિધ માંગણીઓ સાથે વિશાળ રેલી નીકળી. મુખ્ય માર્ગો પર રેલી કાઢીને કોંગ્રેસી કાર્યકરોએ કલેક્ટર કચેરીએ ઘેરાવ કર્યા.
કોંગ્રેસ દ્વારા કરાઈ માંગણી ઓછા વરસાદને કારણે ખેડૂતોનું બિયારણ નિષ્ફળ જતા તાત્કાલિક વળતર ચૂકવવામાં આવ્યું. ટ્રેક્ટરના ટાયર અને ટોલીને જીએસટી ટેક્સ મુક્ત કરવાની કરી માંગ. જો માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વાપીના સેલવાસમાં પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી. દિલબેલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઝપાઝપી. સ્થાનિકો અને પાલિકાના ચીફ ઓફિસર સહિત સ્ટાફ વચ્ચે ઘર્ષણ. મામલો ભૂસકતા ચીફ ઓફિસરે ભાગવું પડ્યું. સુરતના હરિપુરા વિસ્તારની શાળામાં વાલીઓનો હોબાળો. હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓને અલગ બેસાડવા મામલે વિરોધ. શિક્ષિકા વિવાદી નિવેદનથી વાલીઓમાં રોષ. શિક્ષિકાને ફરજ પરથી મુક્ત કરવાની વાલીઓની માંગ. બહુચર્ચિત ગોસાબારા આરટીએક્સ કેસ મામલે નવો વળાંક. ટાડા કોર્ટે આરોપી કદેરા 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સુરતમાં કાપડનું ઓનલાઈન વેપાર કરતા 43 વર્ષીય યુવકે કર્યો આપઘાત. ધંધામાં ભારે નુકસાનને કારણે કર્યો આપઘાત. આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનો વધુ એક છબરડો સામે આવ્યો છે. જી હા, હિન્દી મીડિયમના ધોરણ 4ના પુસ્તકમાં મોટી ભૂલ સામે આવી છે. ધોરણ 4ના પુસ્તકમાં મુસ્લિમોના પવિત્ર તહેવાર રોજાને સંક્રામક રોગ તરીકે વર્ણવવામાં આવ્યો છે. જી હા, પુસ્તકમાં રોજાને ચાતક તથા સંક્રામક રોગ હોવાનું લખાયું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાઠ્યપુસ્તક મંડળની ભૂલ સામે આવી હતી. ધોરણ 9 અને 10ના પુસ્તકો અનેક ભૂલ ભરેલા છે. પાઠ્યપુસ્તકે વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી હોય છે, પરંતુ મંડળમાં અનેક તજજ્ઞો સાથે પરામર્શ કર્યા બાદ અને ચકાસણી કર્યા પછી પણ પુસ્તકો બહાર પડતા હોય છે. ત્યારે હિન્દી મીડિયમના પુસ્તકમાં આ મોટી ભૂલને અનેક સવાલો ઉભા કર્યા છે. તો હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, જણાવશો, પાઠ્યપુસ્તકમાં અનેકો પ્રકારની ભૂલો સામે આવતી હોય છે, છબરડા આવતા હોય છે, પરંતુ આ વખતે મુસ્લિમના પવિત્ર તહેવાર એવા રોજાને લઈને આ ભૂલો થઈ છે, શું કહેશો? જી, અનેકવાર બન્યું છે કે જ્યારે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે ટેક્સ્ટબુક વિદ્યાર્થીઓ માટે બહાર પાડવામાં આવતી હોય છે અને એની અંદર ભૂલો સામે આવતી હોય છે. હજુ થોડા દિવસ પહેલા જ ધોરણ 9 અને 10ની જે બુક્સ હતી એની અંદર બંનેમાં 100 જેટલી ભૂલો સામે આવી હતી અને ત્યારબાદ હવે વધુ એક છબરડો સામે આવ્યો છે કે જેની અંદર ધોરણ જે 4ની હિન્દી મીડિયમની બુક છે એની અંદર આ છબરડો બહાર આવ્યો છે કે જેની અંદર એક મુસ્લિમ ધર્મ વિશે લખાણ લખવામાં આવ્યું હતું. ઇબાદત અંગેનો આ સમગ્ર પાઠ છે અને આ પાઠની અંદર રોજા એટલે એક સંક્રમણ અને એ રીતનો એક રોગ હોવાનું એનું જે એક વાક્યમાં દર્શાવવામાં આવ્યું છે. અને રોજા એ એક પવિત્ર માનવામાં આવતું હોય છે મુસ્લિમ તહેવારોમાં, મુસ્લિમ જે કોમ્યુનિટી હોય છે એની અંદર. અને એ જે રોજા શબ્દનો એક ખોટો અર્થઘટન અહીંયા કરવામાં આવ્યું છે અને એને લઈને જરૂરથી એ અંગેની જાણ અત્યારે થઈ ચૂકી છે પાઠ્યપુસ્તક મંડળને. અને આગામી સમયમાં આ જે ભૂલ કરવામાં આવી છે એમની સામે કદાચ પગલા ભરવા શકે છે તેવી શક્યતાઓ છે. પરંતુ જરૂરથી હિન્દી સાથે સંકળાયેલા જે અધ્યાપકો છે, જે શિક્ષકો છે, એમની સાથે વાતચીત થઈ હતી અને એની અંદર એમણે એવું જણાવ્યું છે કે આ એક ગંભીર ભૂલ છે અને આ રીતની ધાર્મિક શબ્દ સાથેની જે ભૂલ છે એ ખરેખર ના થવી જોઈએ. સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો આ પ્રકારની ભૂલો સ્વાભાવિક રીતે ના થવી જોઈએ. જ્યારે અનેક તજજ્ઞો અને વિદ્વાનો જ્યારે આ તમામ વસ્તુની અંદર હોય છે, મંડળોની અંદર હોય છે, ત્યારે તેની પ્રોપર દેખભાળ સાથે તેને રિલીઝ કરવામાં આવે તો વિદ્યાર્થીઓના ભાવિ જોડે કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. પોરબંદર ભાજપ મહામંત્રીએ ફેસબુક પર વિવાદિત નિવેદન પોસ્ટ કર્યું છે. પોરબંદર ભાજપ મહામંત્રીએ ફેસબુક પર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે સરકારી કામોમાં 80% જેટલું કમિશન લેવાય છે. આ કમિશનમાં સરકારી અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોનો ભાગ હોય છે. વડોદરાની આ વિવાદિત પોસ્ટથી પોરબંદરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે અનિલજીએ પોસ્ટ અંગે જણાવ્યું હતું કે મેં એક મિત્ર દ્વારા થતી સતત હેરાનગતિના જવાબમાં આ પોસ્ટ કરી હતી. આ પોસ્ટ માત્ર મજાક ખાતર રહી ગઈ હતી.
કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને ખોટી રીતે ઉછાળવામાં આવી રહ્યો છે. પોરબંદરના દરિયા કિનારેથી એક સંદિગ્ધ બોટ ઝડપાઈ છે. મુંબઈ કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને ઝડપી લેવામાં સફળતા મળી છે. મુંબઈ કોસ્ટગાર્ડની સમુદ્ર પ્રહરી નામનું શિપ પેટ્રોલિંગમાં હતું ત્યારે બોટને ઝડપી પાડી હતી અને હાલમાં જ આ બોટને પોરબંદર જેટી પર લાવવામાં આવી રહી છે. પોરબંદરના દરિયામાંથી એક શંકાસ્પદ બોટ ઝડપાઈ છે. મુંબઈ કોસ્ટગાર્ડની પ્રહરી શિપે આ શંકાસ્પદ બોટને ઝડપી લીધી છે. શંકાસ્પદ બોટને પોરબંદર જેટી પર લાવવામાં આવશે. ચોક્કસથી કહી શકાય કે એક બાજુ દરિયાઈ સુરક્ષા ખૂબ જ જરૂરી બની છે. એવા સમયે પોરબંદરમાં શંકાસ્પદ રીતે આ બોટ ઝડપાઈ છે ત્યારે કઈ રીતે આ બોટ ઝડપાઈ તે એક મોટો સવાલ છે. પાકિસ્તાનની જેલમાંથી 78 ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે. 77 માછીમારો વાઘા બોર્ડર પહોંચ્યા હતા, જેમાં એક માછીમાર સિવાયનો અન્ય એક નાગરિક પણ વાઘા બોર્ડર પહોંચ્યો હતો. ટ્રેન મારફતે તમામ માછીમારો વેરાવળ આવા રવાના થઈ ગયા છે. માછીમારોનો મૂળભૂત પ્રશ્ન એ છે કે માછીમારો મુક્ત થાય તેની સાથે તેમની કિંમતી બોટ પણ પાછી આપી, પરંતુ હજુ સુધી આ પ્રશ્નનો કોઈ યોગ્ય હલ ન આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના દરિયા કિનારે ભારતીય માછીમારોની લાખોની બોટો સડી રહી છે. તેની માંગ માછીમાર સંગઠન દ્વારા પહેલા પણ કરવામાં આવી હતી. સુરતના હરિપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભગવાનદાસ લાલુભાઈ જરીવાડા પ્રાથમિક શાળામાં હોબાળો થયો હતો. આ શાળામાં હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓને અલગ બેસાડવાના મામલે વાલીઓ રોષે ભરાયા હતા. અધુરામાં પૂર્વ શિક્ષિકાએ વિવાદિત નિવેદન કરતા વાલીઓનો વધારે રોષ આવ્યો હતો. વાલીઓએ શિક્ષિકાને ફરજ પરથી મુક્ત કરવાની પણ માંગણી કરી હતી. જમીન સર્વેમાં ગોટાળાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ભારે હોબાળો મચાવ્યો હતો અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસની માંગ છે કે સરકાર દ્વારા જે સેટેલાઇટ મેપિંગ કરવામાં આવ્યું છે તેમાં કેટલાક ખેડૂતોની આખી જમીન જતી રહી છે. સરકારે આખી પ્રોસેસમાં તજજ્ઞોને સાથે લેવા જોઈએ અને સાથે જ કોંગ્રેસે માંગ કરી છે કે જૂની પદ્ધતિથી ટ્રેન દ્વારા જમીનની માપણી કરાતી હતી તે પદ્ધતિથી ફરીથી માપણી થવી જોઈએ અને જે લોકોએ જમીન ગુમાવી છે તે લોકોને સરકાર તરફથી જમીન પાછી મળવી જોઈએ. તો ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. 50 થી વધુ કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતોની જમીન માપણીની માંગ સાથે રેલી યોજવામાં આવી હતી. જોકે આ રેલીની મંજૂરી લેવામાં આવી નહોતી, જેને લઈને પોલીસે અટકાયત કરી છે. મેં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને કાગળ આપેલું છે. તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ 1 લાખ માણસો ભેગા કરતા હોય અને મંજૂરી લેતા ના હોય ત્યારે ભારતના બંધારણમાં જોગવાઈ છે, વાણી સ્વતંત્ર અધિકાર છે. તો રાજકોટમાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોના પાક વીમો પોષણક્ષમ ભાવ મામલે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ તેના વિરોધમાં કાર્યકર્તાઓની સાથે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિવિધ માંગણીઓ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ખેડૂતોની વિવિધ માંગણી સાથે કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો ખેડૂતોને વળતર ચૂકવવા માટે આ માંગ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને રાજકોટ અને અમરેલીમાં રેલી કાઢવામાં આવી હતી. અમરેલીમાં પણ કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ખેડૂતોની વિવિધ માંગણી મુદ્દે આ રેલી કાઢવામાં આવી હતી. રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી આપઘાત મામલે હાઈકોર્ટે રાજકોટ પોલીસને નોટિસ ફટકારી છે. સાથે સાથે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખની ધરપકડ સામે પણ સ્ટે લગાવ્યો છે.
ભાજપ પ્રમુખ ડીકે રાઠિયાની 19 સપ્ટેમ્બર સુધી ધરપકડ સામે હાઈકોર્ટે હાલ સ્ટે લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપ પ્રમુખ ડીકે સમીક્ષા સાથે આપઘાત મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. તો ડીકે સખિયાની ધરપકડ સામે હાલ તો સ્ટે મૂકી દેવામાં આવ્યો છે. તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોરોના ત્રાસથી આ આપઘાત કરવામાં આવ્યું હતું, જેના ગહેરા પ્રત્યાઘાત પડ્યા છે. વાપીના સેલવાસમાં પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વાપીના કિલોની વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઝપાઝપી થઈ હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક લોકો અને પાલિકાના ચીફ ઓફિસર સહિત સ્ટાફ વચ્ચે ઘર્ષણ થયું હતું. નવાઈની વાત તો એ છે કે પોલીસની હાજરીમાં જ ઘર્ષણ થયું હતું. મામલો બિચકતા ચીફ ઓફિસરે ભાગવું પડ્યું હતું. સેલવાસ કલેક્ટર ઓફિસમાં આગ લાગી હતી. જી હા, ઓફિસના પાછળના ભાગે આવેલા સ્ટોર રૂમમાં આ આગ લાગી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીની બહાર દોડી આવ્યા હતા. તેના સ્ટોર રૂમમાં મહત્વના દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ પણ જાણવા મળ્યું નથી. સુરતમાં કાપડનું સ્ટિચિંગ કરી ઓનલાઈન કાપડનો વેપાર કરતા 43 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. દુકાનમાં જ આપઘાત કરી લેનારા વેપારીએ સુસાઇડ નોટ લખી હતી, જેમાં 9 વર્ષના સંઘર્ષનો ઉલ્લેખ કરીને 2 દીકરીઓ અને પત્નીને માફ કરી દેવાનો સંદેશ લખ્યો હતો. સિટી લાઇટ વિસ્તારમાં આવેલી શ્રી વાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા પ્રણવ પટેલે 9 વર્ષ અગાઉ ધંધામાં ભારે ખોટ ખાધી હતી. ત્યારબાદ તેમણે આ ધંધો છોડીને છેલ્લા થોડા સમયથી ટેલરિંગ અને ઓનલાઈન કાપડના વેચાણનું કામકાજ શરૂ કર્યું હતું. પ્રણવે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે અગાઉ ધંધામાં ભારે નુકસાન કર્યું હતું. ઉમરા પોલીસને ઘટના અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આપઘાત સ્થળેથી સુસાઇડ નોટ સાથે પ્રણવે આપવાના અને લેવાના થતા રૂપિયાના બિલ પણ મૂક્યા હતા, જે તમામનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કતારગામ કોસવે પર આવેલા રાજલક્ષ્મી હાઈટના 10મા માળેથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. વડોદરા અભ્યાસ કરતો વિદ્યાર્થી 3 દિવસથી સુરત આવ્યો હતો. ગઈકાલે તેના પરિવાર સાથે જન્મદિવસ મનાવ્યો હતો. ત્યારબાદ 10મા માળેથી પટકાતા મોત નીપજ્યું હતું. આ યુવક અકસ્માતથી નીચે પટકાયો કે આત્મહત્યા કરી તે અંગે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં છેલ્લા 10 દિવસથી ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ ધનસુરાની NK એન્જિનિયર્સ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 1 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ધનસુરામાં આ પ્રકારની ઘટનાઓનું પ્રમાણ વધતા લોકોની સુરક્ષા સામે અનેક સવાલો થઈ રહ્યા છે. અમારા ત્યાંથી ચોરી થયેલી છે. ત્યાંમાં મોટા ભાગે બ્રાસ ફિટિંગ છે, બ્રાસ પિન અને બાકીનો મુદ્દામાલ છે, જે અંદાજિત 1,20,000ની આસપાસનો મુદ્દામાલ ચોરી થયેલ છે. બાકીની ડિટેલ્સ જે સીસીટીવી ફૂટેજ અમને મળેલો છે એના ઉપરથી કેસ ફાઇલ કરેલ છે ધનસુરા પોલીસ સ્ટેશનમાં. સંભવિત સ્થાન જોતા એવું લાગે છે કે સીધું સ્ટોકની અંદરથી માલ લઈ જવું અથવા તો આવી ચોરી કરવી, એટલે શંકાસ્પદો કદાચ એની વર્તુળમાં હોય એવું બની શકે. તો દરેક દિશાની અંદર અમારા પ્રયત્નો છે કે બને ત્યાં સુધી ઝડપથી ગુનો ડિટેક્ટ થાય અને એક સારું ડિટેક્શન ટૂંક સમયમાં કરશું. કરોલીમાં બ્લેક ડેટ કપચી ઉત્પાદન કરતી કચેરીઓ ઉદ્યોગ તંત્રની રહેમ નજર હેઠળ બેફામ ફૂલ્યો ફાલ્યો છે. ત્યારે બાયડ તાલુકાના અલવા કંપા પાસે આવેલ કોરીમાં થતા બ્લાસ્ટિંગના કારણે આસપાસના મકાનોમાં તિરાડો અને ખેડૂતોની જમીનને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. સમગ્ર ગુજરાતમાં કન્સ્ટ્રક્શનના કામકાજ માટે જિલ્લાના વડાગામ, બાયડ અને ધનસુરા તાલુકામાંથી કપચી પૂરી પડાય છે. દરરોજ હજારો ટન કપચીનું ઉત્પાદન કરવામાં આવે છે. બ્લાસ્ટિંગને કારણે આસપાસના રહીશોના મકાનોની સખ્તાઈ ઓછી થાય છે. આ બ્લાસ્ટિંગ માટે વપરાતા વિસ્ફોટમાં રહેલા ઝેરી પદાર્થોને કારણે વાતાવરણમાં પણ ભારે પ્રદૂષણ ફેલાય છે. અમારી બાજુમાં કોરીઓ આવેલી છે અને એ કોરીઓના બ્લાસ્ટિંગના અવાજના કારણે અલવાકંપા વેગનરીલના બ્લાસ્ટના કારણે આજુબાજુના જે મકાનો છે અલવાકંપાના બહુ ગંભીર પરિસ્થિતિની રીતે તિરાડો પડેલ છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય
કોઈ ધ્યાને લેતું નથી અને કોરીવાળા જે સરસ્વતી કોરી સ્ટોન ઇન્ડસ્ટ્રી બાજુમાં બહુ મોટા પાયે આવેલી છે એનું વેગન બ્લાસ્ટિંગ અતિશય દારૂગોળો ભરીને એ લોકો વેગન બ્લાસ્ટિંગ કરે છે અને એ લોકો રજૂઆત કરવા ગામવાળા જાય તો એ લોકો મારચૂડ ગારામગારી જેમ તેમ વિભત્સ વર્તન કરે છે। કોરી ઉદ્યોગ માટે કોરીના માલિકો લીઝ મંજૂરી કરાવી જમીનમાં એક્સપ્લોઝિવ વિસ્ફોટનો ઉપયોગ કરી જમીનમાં બ્લાસ્ટિંગ કરાય છે। કોરી માલિકો દ્વારા જે માત્રા બ્લાસ્ટિંગની હોય તેના કરતા બ્લાસ્ટિંગ માટેના વિસ્ફોટક સિવાય યુરિયા ખાતરથી લઈને અનેક પદાર્થો ઉમેરી બ્લાસ્ટ કરાય છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં આવેલા મકાનોમાં મોટી મોટી તિરાડો પડી જાય છે, મકાનો ધ્રુજી ઉઠવા પામે છે અથવા કંપાના રહીશોએ તેમના ગામ અને ખેતરમાં કરવામાં આવતા ગેરકાયદેસર નિયમ વિરુદ્ધ આ બ્લાસ્ટિંગ બંધ કરવા માટે કોરી માલિકો સામે વિરોધ નોંધાવ્યો છે અને જો આ વિસ્ફોટથી બ્લાસ્ટિંગ બંધ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। કામકાજ પૂર્વવત યથાવત ચાલુ કરો અને જીએસટી કાઉન્સિલની મીટિંગ શક્ય તેટલી વહેલી બોલાવવા અને જ્યારે મીટિંગ થાય ત્યારે તમે બધાએ જે પ્રશ્નો આપ્યા છે, રજૂઆત આપી છે, એના અંગે ગુજરાત સરકાર તરફથી કાઉન્સિલના સભ્ય તરીકે હું વિગતવાર ત્યાં રજૂઆત કરીશ અને આ ઉદ્યોગ માટે શક્ય તેટલું વ્યવહારિક વ્યાજબી યોગ્ય નિરાકરણ થાય અને જીએસટી કાયદાનો લાભ ગ્રાહકો, વેપારીઓ, ઉદ્યોગકારો અને દેશને પ્રાપ્ત થાય અને નાના નાના વેપારીઓથી મળી મોટા ઉદ્યોગ સુધી એનો લાભ બધાને મળે અને ગુજરાતની જે વિકાસ યાત્રા છે અને એમાં ખાસ કરીને સુરત, અમદાવાદ અને જેતપુર આપણા જે ટેક્સટાઇલના મોટા સેન્ટરો છે એ ફરીથી ધમધમતા થાય એ માટે અમે પણ પ્રયત્ન કરીએ, તમે પણ હડતાલ સમિતિ લઈ પ્રયત્ન કરો એવી મેં એમને વિનંતી કરી છે અને મને વિશ્વાસ છે અને એમણે મને ખાતરી પણ આપી છે કે આવતીકાલે જ એ લોકો એમની કોર ગ્રુપની મીટિંગ બોલાવશે। અમદાવાદમાં ગૌરંગભાઈ જે મસ્કતી કાપડ માર્કેટના નેજા નીચે જે બધા જ એસોસિએશન છે એમની સાથે મીટિંગ કરશે અને સુરતમાં જે એમના હોદ્દેદારો છે એ ત્યાં મીટિંગ કરશે અને આ મીટિંગમાં ગુજરાત સરકાર સાથે જે હકારાત્મક અને ખૂબ જ ઉપયોગી જે મીટિંગ થઈ છે એની માહિતી આપી અને એમના વેપારીઓને પણ હડતાલ પૂરી કરવા માટે, હડતાલ સમેટી લેવા માટે એ લોકો વિનંતી કરશે। આવી સમજૂતી અમારા બંને પક્ષે થઈ છે અને મને વિશ્વાસ છે કે આવતીકાલે બધા જ વેપારીઓ લાંબા ગાળાની અને ગરીબોની અને એમના પોતાના હિતની। તો આગળ વાત કરીએ તો તમે તમારા બાળકને મોબાઈલ આપતા પહેલા વિચાર કરજો। મોબાઈલ બની શકે છે ઘાતક, મોબાઈલ બગાડી દેશે તમારી જિંદગી। અહીંયા મોબાઈલમાં નથી થયો બ્લાસ્ટ કે કોઈ વિસ્ફોટ, નથી ફૂટી મોબાઈલની બેટરી, છતાંય મોબાઈલે એક વ્યક્તિની જિંદગી ઉથલ પાથલ કરી નાખી છે। સ્કૂલ બંધ કરાવી દીધી છે, નાવા ધોવાનું બંધ કરાવી દીધું છે અને દિવસના 4 થી 5 કલાક મોબાઈલને માત્ર મોબાઈલ જ છે। શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। મોબાઈલ સંદેશા વ્યવહાર માટેનું સારું માધ્યમ છે। થોડાક સમયમાં દૂર દૂર સુધી સંદેશાનું વહન કરી શકાય છે। આજે દુનિયામાં લગભગ કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેની પાસે મોબાઈલ ન હોય, પરંતુ આ જ મોબાઈલ કે જે વાતચીત માટેનું ઉત્તમ માધ્યમ છે તે કોઈની જિંદગી બગાડી શકે છે। કદાચ આપનો જવાબ ના હશે, પણ અમદાવાદમાં એક કિશોરીની જિંદગીમાં ઉથલ પાથલ સર્જી છે આ ઉત્તમ માધ્યમ મોબાઈલે। શહેરના મેમનગરમાં એક વેપારીએ પોતાની દીકરીને ધોરણ 10 ની પરીક્ષામાં સારા માર્ક્સ આવતા મોબાઈલ ભેટમાં આપ્યો। ધોરણ 10 માં આ દીકરીએ 93% માર્ક્સ મેળવ્યા હતા। દીકરીને મોબાઈલ મળતા હવે તે મોબાઈલમાં વ્યસ્ત રહેવા લાગી। ધોરણ 10 બાદ સ્કૂલ બદલાઈ ગઈ, જેથી તેના જૂના મિત્રો પણ છૂટા પડી ગયા। એકલતા દૂર કરવા માટે આ કિશોરીએ મોબાઈલમાં ગેમ રમવાનું શરૂ કરી દીધું અને ધીરે ધીરે ગેમની રુચિ એટલી બધી વધી ગઈ કે દિવસભર તે માત્ર મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી। દિવસમાં 4 થી 5 કલાક મોબાઈલ જ તેનો આધાર। ઘરમાં કોઈ સાથે બોલે નહીં, કામ ન કરે, માત્ર ઘરના એક ખૂણામાં બેસીને મોબાઈલ જ રમ્યા કરે। એને છેલ્લે તો 4 દિવસથી નાહવાનું પણ છોડી દીધું હતું। એનું ધ્યાન ભણવામાં નથી હોતું ને મોબાઈલ તરફ વળે છે। કઈ રીતના વળે છે, એનું શું કાઉન્સેલિંગ કરું? એક કેસ જોયો કે મોબાઈલના લીધે થઈને 6 મહિના 5 મહિના બાળકી સ્કૂલે નથી ગઈ, મોબાઈલમાં જ છે। એને એક શોખ હતો કે નહીં, હું 12મું પૂરું કરીશ તો મને મોબાઈલ મળશે, મને મોબાઈલ મળશે। તો મોબાઈલના લીધે એને પોતાની સ્ટડી એક બાજુ મૂકી દીધી, ઘરના ફેમિલી મેમ્બરથી દૂર જતા રહ્યા છે અને મોબાઈલમાં જ નિવલ થયા છે।
દીકરીને આ પ્રકારની મોબાઈલ લતને કારણે માતા પિતા પરેશાન થવા લાગ્યા. અનેકવાર સમજાવવા છતાં દીકરીએ મોબાઈલની પોતાની આદત ન છોડી અને 4-5 મહિનાથી સ્કૂલ જવાનું પણ બંધ કરી નાખ્યું. દીકરીના ભવિષ્યને લઈને માતા પિતાની ચિંતામાં પણ વધારો થવા માંડ્યો. તેથી માતા પિતાએ મનોચિકિત્સકને સંપર્ક કર્યો. મનોચિકિત્સકના અનેક પ્રયાસો છતાંય કોઈ ફરક નહીં પડ્યો. દીકરીની મોબાઈલ લત છૂટતી હોય તેવું લાગતું નહોતું. દીકરીએ પોતાના પિતાના ક્રેડિટ કાર્ડમાંથી 3000 રૂપિયા પણ ખર્ચી નાખ્યા. દીકરીની ચિંતાને કારણે પિતા પણ ટેન્શનમાં રહેવા લાગ્યા અને અંતે તેઓએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. 181 હેલ્પલાઇનના કાઉન્સેલર અને મહિલા કોન્સ્ટેબલ પણ આવી પહોંચ્યા અને દીકરીનું 2 કલાક જેટલો સમય કાઉન્સેલિંગ કર્યું. અંતે મોબાઈલની મહાબીમારીમાંથી છુટકારો કરવામાં સફળતા મળી. ભણવામાં હોશિયાર દીકરી અંતે પોતાના રોજિંદા જીવનમાં પરત ફરી અને મોબાઈલની ભયંકર લત અનેક પ્રયાસોથી છૂટી ગઈ. માતા પિતાને ખાસ વિનંતી કે છોકરાઓને જ્યારે બહાર જાય ત્યારે મોબાઈલ આપો એ વધારે સલાહભર્યું છે કે ટ્યુશનમાં કે ક્યાંક જતા હોય ત્યારે સ્કૂલે તો આપવાનો જ નથી. એ સિવાય બાળકો સાથે તમે જે છે એ મોબાઈલ બને ત્યાં સુધી એમને મોડી ઉંમરે આપો એ બહુ જરૂરી છે. અને એમની સાથે તમે રમતના સાધનો બીજા બધા આપી શકો આઉટડોરના, પણ મોબાઈલ કરતા તમે જાતે માણસ નજીક હોય એ બહુ જરૂરી છે. એક બોધપાઠ સમાન છે, કારણ કે એક મોબાઈલ જિંદગી સામે કેટલો હાવી થઈ શકે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આ બાબતે મનોચિકિત્સકનું કહેવું છે કે બાળકોને પ્રેમની જરૂર હોય છે, માટે મોબાઈલ જરૂર ન હોય તો આપવાનું ટાળો અને શક્ય હોય તો 18 વર્ષ પછીની ઉંમરમાં જ મોબાઈલ આપો, કારણ કે મોબાઈલ સ્કૂલ અવસ્થામાં વધારે હાવી થઈ જાય છે. મોબાઈલ સારું માધ્યમ છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણી ઉપર છે. અન્ય માતા પિતાએ મેમનગરના આ કિસ્સાનો બોધપાઠ લઈ પોતાના બાળકોને મોબાઈલ આપતા પહેલા ચોક્કસ વિચાર કરવો. બીજી તરફ મેમનગરની આ દીકરી ભણવામાં એટલી હોશિયાર છે કે તેને મોટા થઈને કલેક્ટર બનવું છે. આશા રાખીએ કે આ દીકરીના સપના સાકાર થાય અને દેશના ભવિષ્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે. કેમેરામેન હિતેશ સુતરિયા સાથે મયુર મેવાડા, VTV ન્યૂઝ.